તેના કારણે જળભરાવ જબરજસ્ત થયો છે। આપ જોઈ શકો છો ઇસ્કોન આંબલી રોડના આ દ્રશ્યો છે। ઇસ્કોન આંબલી રોડ ઉપર જે પ્રકારનો જળભરાવ છે, અનેક લોકોના વાહન બંધ પડ્યા છે। એમ્બ્યુલન્સ જે છે તે વચ્ચેનો જે BRTSનો રૂટ છે તેને પસાર કરવામાં આવીને પ્રયાસ કરી રહ્યો છે દર્દીઓને પહોંચાડવાનો, પરંતુ આપણે દ્રશ્યો બતાવીશ કે આ પ્રકારની સ્થિતિ છે ઇસ્કોન આંબલી રોડ ઉપરની। જે વાહનો છે તેમના માટે નીકળવું મુશ્કેલ છે, ચારે તરફ જળભરાવ જબરજસ્ત છે। થોડાક આગળથી પ્રયાસ કરીશું સર્વિસ રોડ ઉપર જવાનો, BRTS રોડ ઉપરથી પણ, અને અહીંયા પણ જોઈ શકાય છે જબરજસ્ત જળભરાવ અહીંયા જોવા મળી રહ્યો છે અને તમામ લોકો માટે વાહન નીકાળવા અહીંયા ઘણા મુશ્કેલ પડી રહ્યા છે। આ જળભરાવ ઇસ્કોન આંબલી રોડ નવો ડેવલપ થયેલો રોડ છે, પરંતુ અહીંની સ્થિતિ આપ જોઈ શકો છો અને જે પ્રકારની હાલત છે, ખાસ કરીને નાના વાહનો તો ઠીક, પરંતુ મોટા વાહનોએ નીકળવું પણ અહીંયા મુશ્કેલ છે। અનેક વાહનો અહીંથી નીકળતા હોય છે અને આ એ સમય છે જ્યારે લોકો ઓફિસ પણ જતા હોય છે, લંચ અવર પણ છે, પરંતુ અહીંયા જે પ્રકારનો જળભરાવ છે અને તેની જે પ્રકારની સ્થિતિ છે એ તમામ લોકો માટે મુશ્કેલ ભરી છે। સામાન્ય સંજોગોમાં આ વિસ્તારની અંદર એટલું પાણી નથી હોતું, પરંતુ અત્યારે રોડની બંને તરફ પાણી ભરાયેલા છે। થોડાક આગળ જઈશું તો પણ દેખાશે કે કયા પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાયેલી છે। ઇસ્કોન આંબલી રોડ અમદાવાદનો નવો ડેવલપ થયેલો આ રોડ છે અને ત્યાં બંને તરફ જબરજસ્ત પાણી ભરાયેલા છે અને પાણીની જે સ્થિતિ છે તેના કારણે ન છૂટકે BRTSના રોડ ઉપર વાહનો ચલાવવા માટે મજબૂર છે, પરંતુ અહીંયા પાણીના નિકાલ થવો લગભગ અસંભવ જેવી સ્થિતિ છે, કારણ કે જળભરાવ જબરજસ્ત છે। ઇસ્કોનથી આંબલી તરફ જતા રોડ ઉપર પણ એ જ પ્રકારનું પાણી, ન માત્ર એટલું પરંતુ બીજી તરફનો જે રસ્તો છે કે જે આંબલીથી ઇસ્કોન તરફ જતો હોય છે ત્યાં પણ એ જ પ્રકારનો જળભરાવ અહીંયા જોવા મળી રહ્યો છે। એક લક્ઝરી બસ ગઈકાલે રાત્રે અહીંયા બંધ પડેલી છે અને એના જ કારણે ટ્રાફિકની સમસ્યા વધુ સર્જાતી નજરે પડી રહી છે। રોડની બીજી તરફ જોવાનો પ્રયાસ કરીશું તો BRTSના રૂટ ઉપર ચોક્કસથી થોડુંક પાણી ઓછું છે, એટલે વાહન વ્યવહાર યથાવત છે, પરંતુ બીજી સાઈડ આપણે જઈએ તો ત્યાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે, કારણ કે અહીંયા પણ એ જ રીતે જળભરાવ જબરજસ્ત છે અને એ જળભરાવની વચ્ચે લોકો બહાર નીકળવાનો પ્રયાસ કરે છે। આપ જોઈ શકો છો એના દ્રશ્યો, ઘણો નવો વિસ્તાર, નવો ડેવલપ થયેલો વિસ્તાર અને મોટા વાહનો માટે પણ અહીંથી નીકળવું ઘણું મુશ્કેલ સ્પષ્ટ રીતે દેખાય છે। મોટા બ્રાન્ડેડ કંપનીના શોરૂમ પણ અહીંયા આવેલા છે, MNC કંપનીની ઓફિસો પણ છે અને રોડ ઉપર કેટલાક લોકો ગાડી પણ મૂકીને અહીંયા પોતાના વાહનો પણ મૂકીને અહીંથી ગયેલા છે। આપ જોઈ શકતા હશો, આપ ઓડી કાર જોઈ શકો છો રોડની બાજુમાં પાર્ક કરી એના ચાલક અહીંથી નીકળી ગયા છે, કારણ કે ગઈકાલે રાત્રે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી તે સ્થિતિની અંદર કોઈના પણ માટે એ મુશ્કેલ હતું અને વાહનો ન માત્ર આ વિસ્તારની અંદર પણ અનેક ઠેકાણે જોવા મળ્યું છે કે લોકો પોતાના વાહનો જે છે તે રોડ ઉપર આ જ પ્રકારે છોડીને જવા માટે મજબૂર હતા। જીવન અમદાવાદનું ચોક્કસથી થંભી ચૂક્યું છે, કારણ કે જ્યાં જોઈએ ત્યાં જબરજસ્ત જળભરાવ છે અને સ્વાભાવિક રીતે જ આ પાણીના પ્રચંડ પ્રવાહે અમદાવાદના નાગરિકોનું જનજીવન મુશ્કેલ કર્યું છે। શુક્રવારનો દિવસ વર્કિંગ ડે છે, અઠવાડિયાનો વર્કિંગ લગભગ છેલ્લો દિવસ ગણાય છે, કારણ કે આ જે કોર્પોરેટ ઓફિસ છે તે સામાન્ય સંજોગોની અંદર આજના દિવસ બાદ એટલે કે શનિ રવિ બંધ રહેતી હોય છે, પરંતુ જે પ્રકારે સ્થિતિ સર્જાઈ અને તેના જ કારણે જળભરાવ જે પ્રકારનો થયો આપ જોઈ શકો છો। જળભરાવ જે પ્રકારનો છે અને આ સંજોગોની અંદર અહીંથી વાહનો માટે પારાવાર મુશ્કેલી છે। ચારે તરફ રીતસર જળ સંબંધર હોય એ પ્રકારની સ્થિતિ છે, દરિયો હોય એ પ્રકારની સ્થિતિ છે। વાહનો કેટલાક ચોક્કસથી સાહસ કરે છે અહીંથી નીકળવાનું, પરંતુ આ લક્ઝરીના કારણે તમામ લોકોને મુશ્કેલી થઈ રહી છે અને કેવી રીતે નીકળવું બહાર તે તમામ માટે સૌથી અઘરો વિષય અને મહત્ત્વનો વિષય થઈ ચૂક્યો છે। તમામ લોકો ચોક્કસથી પ્રયાસ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો મોટા વાહનો તો નીકળી પણ જાય છે, પરંતુ નાના વાહનો માટે અહીંથી ઘણું મુશ્કેલ છે। વરસાદ ધીમી ધારે ચોક્કસથી ફરી એકવાર શરૂ થયો છે અને એ વરસાદ વધુ આફત લાવે તેવા સંજોગો છે, કારણ કે આજે પણ અમદાવાદ શહેર અને જિલ્લા માટે રેડ એલર્ટ અપાયેલું છે। ત્યારે અમદાવાદમાં હજુ પણ અનેક વિસ્તાર એવા છે કે જ્યાં જળભરાવની સ્થિતિ છે। ઇસ્કોન આંબલી રોડના આપે દ્રશ્યો જોયા કે જ્યાં સતત બીજા દિવસે પણ હજી વરસાદી પાણી ભરાયેલું જોવા મળ્યું છે। સતત બીજા દિવસે અમદાવાદમાં જનજીવન પ્રભાવિત છે।
તમારા વિસ્તારની શું સ્થિતિ છે તે પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ શકો છો, કારણ કે આખા રાજ્યમાં જ્યાં પણ વિકટ પરિસ્થિતિ છે, જ્યાં પણ કપરી પરિસ્થિતિ છે, તમામ અહેવાલો એબીપી અસ્મિતા હંમેશા પ્રસારિત કરતું આવ્યું છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। બોપલ આંબલીની સ્થિતિ સૌથી ખરાબ છે અમદાવાદમાં। બોપલ આંબલીની અનેક સોસાયટીમાં હજુ પણ પાણી ભરાયેલા છે। કર્ણાવતી ક્લબની પાછળની પોશ સોસાયટીઝ જ્યાં કમર સુધીના પાણી છે। ઇસ્કોન આંબલી રોડ પર પણ હજુ પાણી ભરાયેલા છે। થલતેજના મલાવ તળાવ વિસ્તારમાં ઘરની અંદર ઘૂંટણ સુધીના પાણી। ચાંદખેડાના ડમરૂ સર્કલ પાસેની સોસાયટીઝ જળમગ્ન છે। કર્ણાવતી ક્લબ પાછળ ફાયરની ગાડી ફસાઈ જતા જેસીબીની મદદ લેવી પડી અને ગાડીને બહાર કાઢવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા। તો અમદાવાદ જ્યાં આજે સવારથી વરસાદનું જોર તો ઓછું છે, પરંતુ ઘણા બધા વિસ્તારો જળમગ્ન છે। ઇસ્કોન આંબલી રોડ ઉપર આંબલી ગામ અને આંબલી ગામના જે પ્રવેશ દ્વાર છે ત્યાંના દ્રશ્યો આપ જોજો। આંબલી ગામ આખું પાણીમાં ગરકાવ થઈ ચૂકેલું છે અને અહીંયા ઘૂંટણથી લઈને કેડ સમા પાણી છે અને આપ જોઈ શકો છો લોકો બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, પરંતુ ચારેકોર પાણી અને જળ ભરાવની વચ્ચે સ્વાભાવિક રીતે જ જે પણ લોકો બહાર નીકળે છે તેમના માટે ચોક્કસથી મુશ્કેલી છે અને અનેક લોકો અહીંથી પ્રયાસ કરે છે કે બહાર નીકળે, કારણ કે ધંધા રોજગાર માટે કેટલાક લોકો બહાર નીકળવાનું છે, કેટલાક લોકો શ્રમિકો છે તેમને બહાર નીકળવાનું છે। વરસાદ રોકાવાનું નામ નથી લેતો। ધીમી ધારે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે અને લોકો કેવી રીતે પાણીની અંદર જીવના જોખમે જદ્દોજહદ કરી રહ્યા છે પોતપોતાનો જે પણ કામ ધંધો છે ત્યાં પહોંચવા માટે। અને આપ જોઈ શકો છો દૂર દૂર સુધી જ્યાં પણ નજર પડે છે ત્યાં સુધી પાણી જોવા મળે છે અને સ્વાભાવિક રીતે જ આ ઘણો મુખ્ય જે માર્ગ છે અને બોપલ તરફ જતો માર્ગ છે એટલે સ્વાભાવિક રીતે જળ ભરાવમાં સમસ્યા હોય, પરંતુ પોલીસની કામગીરી અહીંયા ફરી એકવાર ચોક્કસથી એપ્રિશિએટ કરવા લાયક રહી, કાબિલે તારીફ રહી છે। કારણ કે આપ જોઈ શકો છો પોલીસ કર્મીઓ અહીંથી જે પણ ટ્રાફિક છે ટ્રાફિક ન સર્જાય, સાથે જ જેટલા પણ વાહન ચાલકો છે તેમને રૂટ ક્લિયર કરીને સમજાવવાનો પ્રયાસ કરતા હોય છે કે તમે આ માર્ગથી નીકળશો તો તમને પાણી નહીં નડે। આપ જોઈ શકો છો જે પણ લોકો આવતા જતા છે તેમને પણ પોલીસ સમજાવતી હોય છે કે કેવી રીતે સહી સલામત અહીંથી નીકળી શકાય। શહેરની અંદર જવલે તમને ટ્રેક્ટર જોવા મળતા હોય છે, પરંતુ ટ્રેક્ટર અને જેસીબીની મદદ પણ લેવી પડે એવી સ્થિતિ અનેક ઠેકાણે જોવા મળી રહી છે। આપ દૂર જોઈ શકો છો એક ટ્રેક્ટર આવી રહ્યું છે, કદાચ એ ટ્રેક્ટર થકી પણ એ જ પ્રકારનો પ્રયાસ છે કે જે પણ લોકો અટવાયેલા છે, ફસાયેલા છે તેમને બચાવવા, તેમને બહાર નીકાળવા અને તમામ ટ્રાફિક વ્યવસ્થા જે છે તે સુચારુ રૂપે ચાલે તે પ્રકારનો જબરજસ્ત અહીંયા પ્રયાસ છે। પરંતુ ફરી એકવાર આંબલી ગામ તરફના તમે દ્રશ્યો જોજો તો અહીંયા જબરજસ્ત જળભરાવ છે। એક ટુ વ્હીલર લઈને એક વ્યક્તિ બહાર નીકળી રહ્યા છે, પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ પ્રયાસ ચોક્કસથી જોખમી સાબિત થાય તેવો છે। કેટલાક લોકો પાણીની અંદર રીલ કે સેલ્ફી બનાવતા પણ હોય છે, પરંતુ આ જરા પણ ઉચિત નથી, કેમ કે અમારી જવાબદારી છે દ્રશ્યો આપ સુધી પહોંચાડવાનો, ત્યારે અમે ચોક્કસથી એ પ્રયાસ કરીએ છીએ। પરંતુ જે પ્રકારે સ્થિતિ સર્જાય છે અને આપને જણાવું કે મુખ્યમંત્રીનો કોન્વે થોડીક વારમાં અહીંથી કદાચ પસાર થવાનો છે અને એની આ વ્યવસ્થા થઈ રહી છે। આપ દ્રશ્ય જોઈ શકો છો, જે મુખ્ય માર્ગ છે ત્યાં આગળથી ખુદ મુખ્યમંત્રી બીઆરટીએસના રૂટ ઉપર એમનો પ્રયાસ થઈ રહ્યો છે, જે રૂટ ક્લિયર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મુખ્યમંત્રીની સાથે સાથે આખો એમનો કોન્વે છે, મુખ્યમંત્રીની સાથે અન્ય સરકારના મંત્રી એટલે કે ખુદ આ વિસ્તારના એટલે કે પ્રભારી મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ, તેઓ પહોંચી રહ્યા છે। મુખ્યમંત્રીનો આપ કોન્વે જોઈ શકો છો। મુખ્યમંત્રી દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ તરફ જવા રવાના થઈ રહ્યા છે, એમનો કોન્વે છે અને મુખ્યમંત્રી તમામ અધિકારીઓ સાથે આજે બેઠક કરી છે અને એ બેઠક બાદ સ્થળ તપાસ પણ કરી। સ્થળ તપાસ બાદ હવે સમીક્ષા કરવા માટે દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ પહોંચી રહ્યા છે અને તેમની સાથે કોર્પોરેશન કમિશનર, પોલીસ કમિશનર સહિતના જે પણ અધિકારીઓ છે તે પહોંચ્યા છે। ઋષિકેશભાઈ પટેલ પણ અહીંયા પહોંચ્યા છે। કુલ મળીને મુખ્યમંત્રી ગણતરીની મિનિટોમાં જ જે દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ છે ત્યાં પહોંચશે અને ત્યાં સમીક્ષા કરશે। પરંતુ એ હકીકત છે કે અમદાવાદમાં 15 ઇંચથી વધુ વરસાદ સરેરાશ પડ્યો છે અને તેના જ કારણે જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ છે। એ પણ હકીકત છે કે મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી આ તમામ જે ફેક્ટર છે, જે પરિબળો છે તેને ધ્યાનમાં રાખીને નથી કરી, એટલે આ સ્થિતિ સર્જાઈ છે। કમલેશ પટેલ સાથે રોનક પટેલ, એબીપી અસ્મિતા, અમદાવાદ। બોપલનું ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટ આપ જોઈ શકો છો। ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટો પ્રવેશ દ્વાર જોઈ શકો છો, પ્રવેશ ગેટ જોઈ શકો છો।
ઘૂંટણથી કેડસમાં પાણી, સ્વાભાવિક રીતે જ આ એપાર્ટમેન્ટમાંથી લોકોએ નીકળવું ઘણું મુશ્કેલ છે. બાજુમાં ભગવતી કૃપા સોસાયટી છે, પરંતુ આ બંને સોસાયટીના જે રહીશો છે એમના માટે નીકળવાનો રસ્તો આ છે, ને કેમ કે બીજો કોઈ રસ્તો નથી, ત્યારે રહીશો શાક માર્કેટનો જે બાજુનો રસ્તો છે એની કમ્પાઉન્ડ વોલ કૂદીને બહાર નીકળવા માટે મજબૂર છે. આપ પાણી કેટલું વધુ હશે આપ સમજી શકો છો. ત્યાં લક્ઝરી એક પાર્ક કરી હતી, એ લક્ઝરીને નીકળવા મુશ્કેલ છે. એક વડીલ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને સ્વાભાવિક રીતે જ એમનો પ્રયાસ ઘણો આ મુશ્કેલ, ઘણો રિસ્કી છે, કારણ કે જળ ભરાવ સતત અહીંયા જોવા મળી રહ્યો છે. એક પણ સ્થાન એવું નથી, એક પણ જગ્યા એવી નથી કે ત્યાં આગળ ઘૂંટણથી ઓછું પાણી હોય. અને જ્યારે જળભરાવ આટલો હોય એટલે સ્વાભાવિક રીતે જ કોઈ પણ વ્યક્તિએ, સોસાયટી હોય, મકાન હોય, એપાર્ટમેન્ટ હોય કે પછી દુકાન હોય, ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. અમદાવાદનું બોપલ ગામ કહેવું કે સમુદ્ર એ કહેવું ઘણું મુશ્કેલ છે, કારણ કે જ્યાં પણ નજર પડે છે ત્યાં પાણીનો સતત પ્રવાહ જોવા મળે છે. આપ વાહનો જોઈ શકો છો, વાહનોની હાલત જોઈ શકો છો. એક પણ કોલોની એવી નથી, એક પણ ગલી એવી નથી, એક પણ મકાન એવું નથી કે ત્યાં પાણી ન ઘૂસ્યા હોય. દૂર દૂર સુધી આપ કોઈ પણ ગલી જોઈ લેજો. આ રામદેવ પીરનું મંદિર છે, અને રામદેવ પીરની મંદિરની બાજુની બંને સોસાયટીઓ જોશો તમે, અને એની હાલત જોશો તો આઈડિયા મળશે કેવી રીતે એક વ્યક્તિ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છે. આમાં દ્રશ્યો જોઈ શકો છો. જીવના જોખમે લોકો અહીંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, પરંતુ ચોક્કસથી આ જોખમી છે. પાણી સાથે ન રમત રમવી જોઈએ. આ દુકાનોની હાલત જોઈ શકો છો. જેટલી પણ દુકાનો છે તેની હાલત તમે જોઈ શકો છો. દુકાનો અડધી ડૂબી ચૂકી છે. જ્યારે શટર ખુલશે ત્યારે એડી આવશે. અને દૂર તમને જે એપાર્ટમેન્ટ જોવા મળે છે, એ એપાર્ટમેન્ટોના લોકો, જેટલા પણ એપાર્ટમેન્ટ છે તેના લોકો બહાર નથી નીકળી શક્યા, કારણ કે જળભરાવ જબરજસ્ત છે. અહીંથી આગળ ચાલતા જવું મુશ્કેલ છે. કે પેલા વડીલ ચોક્કસથી પ્રયાસ કરે છે. આ વાહન પણ જોઈ શકો છો, થાર ગાડી આવી રહી છે, તે પણ પ્રયાસ કરે છે, પરંતુ આ જીવના જોખમે જે પણ ચાલી રહ્યું છે, જીવના જોખમે ચાલી રહ્યું છે. પાણીના આટલા પ્રચંડ પ્રવાહની વચ્ચે આ પ્રકારે પસાર થવું જોખમી છે. અને દૂર સુધી તમે જોશો, ગાડીની પાછળ પણ સીધા પણ તમે જોશો તો કેટલું જબરજસ્ત પાણી છે. સતત આખા રોડ ઉપર જોશો તમે તો તમને પાણી નજરે પડશે. તમામ લોકો અહીંયા પરેશાન છે, અને સ્વાભાવિક રીતે જ એ સમસ્યા વધુ એટલે થાય છે કે થોડીક વાર વરસાદ રોકાય છે, ત્યારબાદ ફરી એકવાર વરસાદ શરૂ થાય છે. પરંતુ અહીંયા પ્રયાસ પ્રશાસને કર્યા છે, પણ પાણીનો નિકાલ લગભગ અસંભવ છે. શ્રી શક્તિ માતાનું આ મંદિર, એની ચારેકોર પાણી ભરેલું. કેટલું પાણી મોડાવે? પાણી આપણે થોડુંક લગભગ 20 થી 27 ઇંચ તો ખરું, પણ ગટરનું કામ, ગટરમાં બી પાણી જતું નહીં. પાણીનો નિકાલ નહીં થતો. પાણીનો કઈ નિકાલ નહીં થતો. આપણે ગટર વાળા આપણે આવી ગયા 15-20 વર્ષથી આવું છે. ગટરનો કઈ નિકાલ નહીં થતો. દર વર્ષે પાણી ભરાઈ જાય છે. ગટરો આપણે તમે જુઓ તો ભગવતી બાર સબ કુછ ભરાઈ જાય. બધા ઘરમાં પાણી પી ગયું. આ સોસાયટી અમારો મિત્ર, મારા કાકાનો છોકરો છે. હું ભગવતી કુવામાં રહું. મારા ઘરમાં પાણી ભરાઈ ગયું. બધાના ઘરમાં ભરાઈ ગયું. બહુ અમારે તો ઘરમાં આટલું પાણી છે, ઘરમાં પગ જ મૂકે એવું ગમમાંથી નથી. શાકભાજી કે કઈ ખાવાનું, દૂધની ઠેલી કઈ લેવાય કોઈ બી જઈ નહીં શકતું. ચા પીવાય બહાર જ જવું પડે એટલે આનો કંઈક નિકાલ લાવે એવી સરકારશ્રીને અપીલ. બીજી વાત, આ તમામની વચ્ચે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે, અને વરસાદની તીવ્રતા સતત વધી રહી છે. અને સ્વાભાવિક રીતે જ વરસાદની તીવ્રતા વધે છે ત્યાં વિસ્તારના લોકોની ચિંતા વધારે છે. કમલેશ પટેલ સાથે રોનક પટેલ, એબીપી અસ્મિતા, બોપલ, અમદાવાદ. ત્યારે બોપલ ગામની આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદ ચોક્કસપણે આજના દિવસમાં રોકાયો છે. આજના દિવસમાં સૌ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, એ પણ ટુકડે ટુકડે વરસાદ. તેમ છતાં હજુ સુધી વરસાદી પાણી નથી ઓસર્યા. સમગ્ર ગામને પાણીએ બાનમાં લીધું છે. બોપલ ગામમાં જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત પાણી જ પાણી છે. બોપલની હાલત, સ્થિતિ વધારે ખરાબ હોવાને કારણે એબીપી અસ્મિતાએ સતત અહેવાલ પ્રસારિત કર્યા. ત્યારબાદ સવારે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પંચાનિધિ પાણી પણ ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તે વિસ્તારની મુલાકાતે પહોંચ્યા, જાત નિરીક્ષણ કર્યું. લોકોની શું સમસ્યા છે, શું હલ નીકળી શકે તે માટે પણ તેઓએ સમીક્ષા કરી. આ સાથે બેઠક પણ યોજવામાં આવી છે. તલતેજ, આંબલી, ગુમા, શીલજ, બોપલ આ તમામ જગ્યા પરની સ્થિતિ હજુ પણ ખરાબ છે.
અમદાવાદમાં સાગરના એટલે કે સમુદ્ર જેવા દ્રશ્યો જોવા હોય તો બોપલ ગામ. બોપલની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. વરસાદ ધીમી ધારે ફરી એકવાર શરૂ થાય છે અને લોકોનો જીવ તાળવે ચોંટી જાય છે. આપ દ્રશ્યો જોઈ શકો છો બોપલના. બોપલ ગામ તરફ જવાનો આ જે રસ્તો છે, બોપલનું નામ તમે બહુ સાંભળ્યું હશે, કારણ કે બોપલ એક નવો વિકાસ પામી રહેલો આ વિસ્તાર છે. પરંતુ ચોમાસામાં શું સ્થિતિ થાય છે આપ સમજી શકો છો. મંદિર બેટમાં ફેરવાયું છે. મંદિરની ગલી ત્યાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે. મંદિરની બાજુની સોસાયટી એટલે કે અમીદારા સોસાયટી, અમીદારા સોસાયટીનું એક પણ મકાન એવું નથી કે મકાનમાં પાણી ન ઘૂસ્યા હોય. જે લોકોએ થોડીક ઊંચી જગ્યા હતી અને ત્યાં વાહનો પાર્ક કર્યા હતા, એમના વાહનોની તમે હાલત જોઈ શકો છો. વાહનો ડૂબી ચૂક્યા છે. બાજુની અંદર જ તમને અક્ષર ડુપ્લેક્સ દેખાશે. તો અક્ષર ડુપ્લેક્સના તમામ મકાનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને સ્થિતિ જે પ્રકારે પાણીનું સ્તર વધે છે, સ્વાભાવિક રીતે જ લોકોની સમસ્યા પણ વધે છે. શાળાઓ ચોક્કસથી બંધ રખાઈ છે, પરંતુ કેટલીક આ દીકરી જોઈ શકો છો કદાચ પોતાના ઘરેથી નીકળી અને પ્રયાસ કરતી હશે બીજા કોઈ પણ અભ્યાસના ઠેકાણે. અક્ષર ડુપ્લેક્સ 2 માળના મકાન છે. તમામ લોકો ઘરની બહાર નીકળવું તમામ માટે ઘણું મુશ્કેલ છે. તો તેનાથી આગળ જઈએ તો એક શાળા છે, ઇંગ્લિશ મીડિયમ શાળા છે, બીકેએમ બાલ વિભાગ નામની આ શાળા છે, બોપલ ખેડૂતી મંડળની. તેની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. કેડસમાં પાણી છે. ફરી એકવાર તમને આ દ્રશ્યો બતાવીશ. બોપલનો આ જે મુખ્ય ચોક છે ગામનો અને તે તરફના દ્રશ્યો. હાલત અતિશય ગંભીર બોપલની. બોપલનો મુખ્ય માર્ગ જોઈને તમામ લોકોને એક ચમક દમક દેખાતી હશે કે બોપલ વિકસિત થઈ રહ્યું છે. કોઈ સાઉથ બોપલની વાત કરશે, કોઈ અલગ અલગ સ્કીમની વાત કરશે, પરંતુ આ એવો વિસ્તાર છે, આ ગામ એક એવો વિસ્તાર છે જ્યાંથી પાણીના નિકાલનો કોઈ પણ રસ્તો નથી, કોઈ પણ પ્રકારનો રસ્તો નથી. જ્યારે સમગ્ર બોપલની બાજુના વિસ્તારનું પાણી નીકળી જશે ત્યારબાદ જ બોપલ ગામનું પાણી નીકળશે. અને એ જ કારણ છે બોપલ ગામ એક મિની સમુદ્રનું રૂપ હર ચોમાસામાં લેતું હોય છે. અને આ ચોમાસામાં અને ગઈકાલથી લઈને આજ સુધીમાં સતત વરસાદ વરસ્યો છે, ત્યારે બોપલ ગામની સ્થિતિ વધુ કરુણ છે. કમલેશ પટેલ સાથે રોનક પટેલ, એબીપી અસ્મિતા, બોપલ ગામ, અમદાવાદ.